સુરતમાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જ્યાં શહેરના ગીચ ગણાતા લાલગેટ વિસ્તારમાં આવેલા હરિપુરાની શૌર્ય શેરીમાં એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો છે, જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પતિ પત્નીને તેમના માસૂમ બાળકે સાથે મળીને જીવન ટૂંકાવ્યું છે. ત્રણેય લોકોનો મૃતદેહ અલગ અલગ રૂમમાંથી મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે તેઓ 4 દિવસ પહેલા જ સાઉદીની યાત્રા કરીને ઘરે પરત ફર્યા હતા. એક જ પરિવારના 3 સભ્યોના રહસ્યમય મોતને કારણે સામૂહિક આપઘાતની આશંકા સેવાઈ રહી છે. આ બનાવમાં પતિ, પત્ની અને પુત્રના મૃતદેહને ઘરના અલગ અલગ રૂમમાંથી મળી આવ્યો છે, જેને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં રેરાટી વ્યાપી ગઈ છે અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ લાલગેટ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને તજવીજ હાથ ધરી હતી. પરિણામે આપઘાત કેમ કર્યો એ અંગે સવાલો ઊભા થયા છે. પોલીસ અત્યારે આસપાસના લોકોની પૂછપરછ અને પ્રાથમિક તપાસ કરી રહી છે, પરંતુ સામૂહિક આપઘાત પાછળનું કારણ હજુ પણ અજ્ઞાત છે.